તો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામે મોટા પાયે ખનીજ ચોરીના આક્ષેપો સામે આવ્યા. ગામની સીમમાં આવેલી ગૌચર જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાના ગ્રામજનોએ દાવા કર્યા. ગેરકાયદે ખનનના વિડીયો પણ સામે આવ્યા. સમગ્ર મામલે મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની રજૂઆત કરવામાં આવી. ગૌચરની જમીનમાં ચાલી રહેલું ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરાવવા અને ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી. છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી. અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે. તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો, કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાક ધમકીની ભાષા વાપરતા હોય છે.